અજમલભાઈ ચૌધરીનો મોટો ખુલાસો. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશે શું કહ્યું? જુઓ સંપૂર્ણ વિગતવાર વિડીયો. આ વિડીયોમાં જાણો અજમલભાઈ ચૌધરીએ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અંગે શું નિવેદન આપ્યું, સમગ્ર મામલો શું છે અને તેના પર શું ચર્ચા ચાલી રહી છે. સંપૂર્ણ માહિતી માટે વિડીયો અંત સુધી જુઓ. મારું નામ ચૌધરી અજમલભાઈ પાનાભાઈ, ગામ દાદર. જે આ ગામ દાદરની ઘટના ઘટેલી દેવદર થળી મંથની, એના બાબતે અમારા સમાજના દરેક આગેવાનો, દરેક વડીલો, દરેક જે છે મારા કાર્યકર્તા તમામે તમામ મારાથી લાગણી દુભાણી છે અને મારા માટે જે કાર્ય કર્યું છે એ સત્ય કર્યું છે અને મારા કાર્યની અંદર એને સફળતા મેળવી છે અને સદાય હું અહીંયાનો ઋણી છું, હું આભારી છું અને કોઈ દિવસ હું પણ બીજું ત્રીજું એમાં ખોટું વિચારવાનું પણ નથી. અને જે મારા નેતૃત્વ ધરાવતા મારા સાહેબ શ્રી આખા ગુજરાત રાજ્યના અધ્યક્ષ, એમના માટે જે ખોટી ખોટી વાતો કરી અને જે કરી છે એ વાતોને તમે હું વેખેડી કાઢું છું અને મારા સાહેબને સદાય આનાથી વધારે જીવે, આનાથી ખૂબ સારું જીવે અને આનાથી ખૂબ આગળ વધે એમાં મારી સદાય અપેક્ષા રહે છે. હું કોઈ દાડો લાગણી દુભાવવા વાળો નથી. સાહેબ તો મારો નેતૃત્વ છે, મારી સમાજનું નેતૃત્વ છે અને દરેક સમાજને પણ ભેગું રાખીને હેડવા વાળા સાહેબ શ્રી છે મારા. કોઈના માથે ભેદભાવ વાળા નથી અને સર્વે સમાજને મારા ખૂબ ખૂબ અભિનંદન. ષડયંત્ર જે ચેનલના માધ્યમથી જે રમેશભાઈ આજે કાલે જે વિડીયો વાયરલ કર્યા છે એની પુષ્ટિ કરતા હું કહું છું કે સમાજની અંદર કોઈ દૂષણ આ મેસેજથી ખોટું ફેલાય. આગેવાનો, સમાજમાં બેઠેલા ભાઈઓ અને દરેકની લાગણી દુભાય છે. આવા ખોટા મેસેજ કરી અને સમાજમાં કોઈ પણ ખોટા ડખા થાય એવું કાર્ય હવે તમે કરશો નહીં. સમાજ એક શાંતિથી, અને આ ચૌધરી સમાજ એ શાંતિપ્રિય સમાજ છે અને એ શાંતિથી જીવે એ માટે થઈ અને સારો મેસેજ કરો. આવું કોઈ ખરાબ બોલી અને બીજી વાતો કરશો નહીં. અને નામથી 5 જણાના નામ ખોટા આલીને ખોટા 5 જણાને મોબાઈલ લઈને નજરે કરે છે એ પણ એવું ના થવું પડે. એ બધાને હું વિનંતી કરું છું, મારી સમાજ મારા ભેગી છે, સદા સારું કરશે. સર્વે સમાજ ભેગી છે, ભંગીથી બ્રાહ્મણોથી મારા ભેગી જ છે અને સારું કાર્ય લાવશે, સારું રિઝલ્ટ આવશે એવો મને વિશ્વાસ છે.